નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સવિતાબા ઓમ રાવલ હોસ્પિટલ દ્વારા વુમન્સ ડે નિમિત્તે ચિલોડાની સાઈ રેસિડેન્સીમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં 57 જેટલા દર્દીઓએ લાભ લીધો, જેમાં ઓર્થોપેડિક, ફિઝિશિયન અને ગાયનેક અને આંખ વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે વુમન્સ ડે નિમિત્તે કેમ્પ હાજર રહી સેવા આપી હતી. સવિતાબા ઓમ રાવલ હોસ્પિટલ દ્વારા વુમન્સ ડે નિમિત્તે ચિલોડાની સાઈ રેસિડેન્સીમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં 57 જેટલા દર્દીઓએ લાભ લીધો, જેમાં ઓર્થોપેડિક, ફિઝિશિયન અને ગાયનેક અને આંખ વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે વુમન્સ ડે નિમિત્તે કેમ્પ હાજર રહી સેવા આપી હતી. બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક ઐતિહાસિક ભાગવતી દીક્ષા મહોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. આ ઐતિહાસિક પ્રસંગે 33 નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી. આ 33 યુવાનોએ 2 વર્ષ પૂર્વે પાર્ષદી દીક્ષા પ્રાપ્ત કરી હતી, જેમાં 13 એન્જિનિયર્સ, 11 ગ્રેજ્યુએટ્સ, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક, 1 ડોક્ટર, 1 આર્કિટેક્ટ અને અન્ય ઉચ્ચ અભ્યાસ ધરાવતા 4 યુવાનોનો સમાવેશ થાય છે. આ નવદીક્ષિત સંતોમાં કેનેડામાં ઉછરેલા 4 એનઆરઆઈ યુવાનોનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે મહંત સ્વામી મહારાજે 29 યુવાનોને પાર્ષદી દીક્ષા આપી હતી. આજની દીક્ષા સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અત્યાર સુધીમાં કુલ 352 યુવાનો દીક્ષિત થયા છે. આ સાથે જ બાપ્સ સંસ્થાના સંતોની કુલ સંખ્યા 1234ના આંકડા પર પહોંચી છે. ગાંધીનગર ખાતેથી સિનિયર સિટીઝનના સભ્યશ્રી નારણભાઈ બી પટેલ તાજપુરવાળા અને તેમની સાથે કુલ 30 પ્રવાસીઓની ટીમ તારીખ 25/2/2026ના રોજ દુબઈ પ્રવાસે ગયા હતા. સમગ્ર પ્રવાસ 5 નાઇટ અને 6 દિવસનો હતો. ચોથા દિવસમાં સાંજે અમને મોટા ધડાકાના અવાજ સંભળાયા અને જાણવા મળ્યું કે ઈરાન અને ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયેલ છે, જેથી ખુશી અને આનંદ ગંભીરતા અને ચિંતામાં પલટાયા. છેલ્લા 2 દિવસ અમારે અબુધાબીની મુલાકાત લેવાની હતી, તે અમે લઈ શક્યા નહીં અને ખૂબ ચિંતામાં દિવસો પસાર થયા. નિયત સમય પ્રમાણેની એરોડ્રામની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી. અમારી 3જી તારીખની અને 4થી તારીખની ફ્લાઇટ હતી, તે પણ કેન્સલ થઈ, જેથી આવી પરિસ્થિતિમાં ત્યાં રહેવું અસહ્ય હતું. ભારતમાંથી મદદ માટેના ફોન અને માગવામાં આવતી માહિતી અમે સંપૂર્ણપણે આપતા, પરંતુ કોઈ પણ પ્રકારની મદદ મળી શકી નહીં. છેવટે ટૂર મેનેજરના સઘન પ્રયાસથી શારજહા બોમ્બેની ફ્લાઇટ કન્ફર્મ થઈ. તેમાં પણ અમને કન્ફર્મ થયેલી ફ્લાઇટને લઈ જવાની પરમિશન નહીં મળે એવું કહેવામાં આવ્યું. છેવટે આક્રોશભરી અને તેજાબી માંગણીને ધ્યાનમાં રાખી ફ્લાઇટમાં બેસવાની પરવાનગી આપી. 5મી તારીખે સાંજે 9 વાગે બોમ્બે એરપોર્ટ પર ઉતર્યા. ત્યાંથી લક્ઝરી મારફત ગાંધીનગર આવ્યા. વતનમાં આવ્યા પછી હાશ અનુભવી. સ્નેહી મિત્રોએ અમને ફોન દ્વારા પરિસ્થિતિ અને લાગણીને ધ્યાનમાં રાખી ક્ષણે ક્ષણની માહિતી લેતા હતા. તેમનો ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વેની લાગણી અને પ્રભુ કૃપાથી અમે સૌ ક્ષેમ કુશળ પોતાના વતન પાછા ફર્યા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.